અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું. સ્વામિનારાયણ સંવત 1876 ચૈત્ર સુધી નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે ધોળું હીરકોરનું ધોતિયું બાંધ્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે મુનિએ કહ્યું, જે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે 69 કાળમાં અમને 1 મહિના સુધી જ્યારે નિદ્રા આવે ત્યારે એમ ભાસતું છે અમે પુરુષોત્તમપુરીને વિશે જઈને શ્રી જગન્નાથજીની મૂર્તિને વિશે પ્રવેશ કરીને રહ્યા છીએ. અને તે મૂર્તિ તો કાષ્ટની જણાય, પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા અને પૂજારીનો ભક્તિભાવ તથા છળ કપટ સર્વ દેખતા. અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વને દેખે છે અને સર્વ શબ્દને સાંભળે છે. અને શાસ્ત્રમાં પણ એવા વચન છે જે શુકજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા. માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે. માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપ્યું હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કઈ છે. તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન બિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખી જોઈએ. અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખી જોઈએ. તે તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે. અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે, જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું. અને ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલફતુર કરે છે પણ લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી. એને ભગવાનનો નિશ્ચય છે કે નથી એ પ્રશ્ન છે. ત્યારે પરમહંસ બોલ્યા, જે જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે ત્યારે એનું કલ્યાણ થશે કે નહીં થાય. પછી સંત બોલ્યા, જે એનું કલ્યાણ નહીં થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જેને ભગવાનની મૂર્તિને વિશે નાસ્તિકપણું આવે અને સંતને વિશે નાસ્તિકપણું આવે તેને એટલે જ નહીં રહે. એને તો જેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિશે પણ નાસ્તિકપણું આવશે. અને ભગવાનના જે ગોલોક બ્રહ્મપુર આદિક ધામ છે તેને વિશે પણ નાસ્તિકપણું આવશે. અને જગતની જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને ને કર્મે કરીને માનશે. પણ પરમેશ્વર વતે કરીને નહીં માને એવો પાકો નાસ્તિક થશે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે એ નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે. અને નાસ્તિકના ગ્રંથને વિશે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે. અને વળી કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને ઈર્ષ્યા
એ પણ નાસ્તિકપણાના હેતુ છે. કેમ જે એ માયેલો એકે સ્વભાવ વર્તતો હોય, ત્યારે નારદ સનકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહીં. અને એ નાસ્તિકપણું મટે ક્યારે? તો જ્યારે શ્રીમદ ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિશે કહી, જે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજે, ત્યારે એનું નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 68મું વચનામૃત જે તે થયું. મોહામોહ મિલે નિજ પ્રીતમ, કૌન પત્યાર કરે પત્યાસે. તેમાં શું કહ્યું છે? કાગળના લખનારા મળ્યા તે પછી કાગળનું શું કામ? તેમાં આપણને પ્રગટ સંત મળ્યા છે, હવે શું બાકી રહ્યું? સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે છેલ્લા પ્રકરણનું 13મું વચનામૃત વંચાવીને, તેમાં દેશકાળનું બહુ પ્રકારે વિષમપણું થઈ જાય ને તેમાં એકાંતિકપણું કેમ રહે એ પ્રશ્ન ઉપર વાત કરી છે. નિશ્ચય રહે એ જ એકાંતિકપણું છે અને એ જ રહેવાનું છે. તે જેમ ચિંતામણી રહી અને બીજું ધન સર્વે ગયું પણ કાંઈ ગયું નથી, અને ચિંતામણી ગઈ અને બીજું ધન સર્વે રહ્યું તો પણ કાંઈ રહ્યું નહીં, તેમજ એક નિશ્ચય રહ્યો તો સર્વે રહ્યું ને અંતે એ જ રહેવાનું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે સત્પુરુષને સંબંધે કરીને જીવને સંસ્કાર થાય છે. તે એક જન્મે કે બે જન્મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે. તેની વિકતિ જે એનું દર્શન થાય, એનો ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે ને વળી સાધુ બહુ સારા છે એમ બોલે ને એને અન્ન જળ આપે ઇત્યાદિક સંબંધ થાય. વળી જે ઝાડ તળે બેસે, વળી જે ઝાડનું ફળ જમે, વળી જે ઢોરનું દૂધ નહીં જમે ઇત્યાદિક અનંત પ્રકારે જીવને સંબંધ થાય તો તે સર્વે ભગવાનના ધામને પામે એવો પ્રગટનો સંબંધ બળવાન છે. અને પરોક્ષના સંસ્કારનું ફળ એ છે જે ખાવા મળે, દેહે સાજો રહે ને લોકમાં આબરૂ ધર્મ રહે, એ પરોક્ષના આશ્રયનું ફળ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જીવથી સ્વતંત્રપણે વિષય ભોગવાતા નથી, તે તો તેના કર્મફળ પ્રદાતા જે ભગવાન તે ભોગવવા દે તો ભોગવાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે સ્વામિનારાયણના નામથી કાળો સર્પ કરડ્યો હોય તો ચડે નહીં, ને દેહનું આયુષ્ય કોઈનું ખૂટી રહ્યું હોય તો મરે, નિકર એ મંત્ર જપે તો મરે નહીં. ને આ ભગવાન, આ મંત્ર ને આ સાધુ બીજે ક્યાંય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પાંડવ ભગવાનના પ્રતાપે કરીને દુઃખને જેમ સમુદ્ર ગાયના પગલાં જેટલો તરવાને સુગમ થાય તેમ તરી ગયા. માટે આપણે તો કામ ક્રોધ જીતવા એ તો તિમંગળથી ને દુર્યોધનના સૈન્યથી પણ બળિયા છે, પણ ભગવાનની આજ્ઞામાં રહ્યાથી તરી જવાશે. માટે ભગવાનના પ્રતાપનું બળ રાખવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સ્વામીએ કાર્યાણીમાં વાત કરી છે દેહ હોય તે વિષય તો ભોગવવા પડે, પણ અનાદરથી ભોગવવા, આદરથી ભોગવવા નહીં. ને હાલ તો જેમ મહારાજ પ્રગટ બેઠા હોય ને જેવો સમાસ થાય ને જેવું ભજન થાય તેમજ સમાસ થાય છે ને ભજન થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વ્યવહારિક માણસની ને સત્સંગીની ક્રિયા સરખી છે, પણ સત્સંગી ભગવાનના કહેવાના તેથી મોક્ષ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જૂનાગઢમાં જેટલા છે તેટલાને ફેરવી કૂટીને ગમે તેમ કરીને પણ પાસરા કરીને પાર મૂકવા છે. તો તમારે તો શી ફકર છે, કેટલા દિવસ જીવવું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ સમાગમ મળ્યો છે તે કોક પૂર્વનો સંસ્કાર ભારે છે, તે સમાગમ કરવા સારું આવ્યા છો ને જે નથી આવતા તેને ભારે પાપ છે. આનું ફળ તો આજકાલ મહિને કે વર્ષે પણ મળશે ને સમાસ ઘણો કરશે. ને કોઈક જાણતા હશે જે કરીએ છીએ ને કેમ કાંઈ થતું નથી, પણ આ તો મેળવણ નાખીએ છીએ તે દહીં થઈને ઘી તો વલોવ્યા પછી નીકળશે.
ને આ વાત તો બહુ દુર્લભ છે, ને આ સત્સંગ તો ઘણો થયો છે, ને સર્વે પૃથ્વીના માણસ કરશે, પણ આવા કેનારા ક્યાંથી મળશે? ને રૂપિયા તો ગાળે ગાળે આવશે, ને હવેલીઓ પણ થશે, પણ આ નહીં મળે. ને હવે તો કોઈ વાતની કલ્પના રાખવી નહીં. ને આ જીવ સમજવા માંડ્યો તે દિવસથી આજ સુધી ખેડ કરી, વેપાર કર્યો તો પણ રોટલાને દાળ મળે છે, પણ રૂપિયાનો ઢગલો મળે તો શું થાય? દુઃખ થાય. તે માટે આપણને જે ભગવાન મળ્યા છે તે કરશે તે થશે. ને દાળ રોટલા ને વસ્ત્ર તો ગળામાં લીધા છે તે દેશે. ને મોરે તો કટક ધાડા મિયાણા ને માળિયાના હાટી કંઈક લૂંટી લેતા, ને ખાવા અન્ન મળતું નહીં, ને કાળ પડતા, ને કાં તો ટીડણા ઉંદર ને રોગ એ પણ કંઈક આવતા, એવા મહાદુઃખ આવતા. ને આવું સાનુકૂળ તો કોઈ દિવસ આવ્યું નહોતું એમ જણાય છે. માટે ભગવાન બજાનો લાગ તો આજ જ છે. અરે અમે 22 વર્ષ વનમાં રહ્યા, તે 3 દિવસે અન્ન મળે, ને ટાઢ તડકો વરસાદ અને હિમા પડ્યા રહેતા, ને ઓઘામાં રહેતા, ને એક ગોદડી ભર રહેતા, એવા દુઃખ સહન કર્યા છે. અને અધ્યાત્મ અધિભૂત ને અધિદૈવ એ ત્રિવિધ તાપનું રૂપ કર્યું છે. અધ્યાત્મ તો એ જે આ દેહમાં રોગ આવે, અધિભૂત જે સરપ સાવજ આદિ પરથી દુઃખ થાય, ને અધિદૈવ જે તીડ ઉંદર આદિ દેવતા સંબંધી દુઃખ થાય, તે ભગવાન ભજે તો મટે, ને ખરેખરું ભજે તો આમ આપણા સામું જોઈ રહે એવા ભગવાન દયાળુ છે. તે ઉપર વાત કરી છે. શ્રી કૃષ્ણે તો કહ્યું છે જે 56 કોટી જાદવ લક્ષ્મી આદિ પટરાણીઓ ને આ મારો દેહ જેવો વાલો નથી તેવા ઉદ્ધવજી પ્રિય છે, એમ દયા કરે છે. માટે એવું થાવું